તકતી અનાવરણ કરીને આજે આ અનાવરણ કરીને વિસ્તાર માટે આ વિકાસ અને આ સુવિધાની ભેટ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને મહાનુભાવો દ્વારા આપણને મળી છે ત્યારે વિવિધ સુવિધાઓથી સજ્જ છે આ કમ્યુનિટી હેલ્થ સેન્ટર જેમાં અનેક પ્રકારની સુવિધાઓ સૌ નાગરિકો માટે જેનું ઉદ્ઘાટન જેનું લોકાર્પણ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને આપણા લાડીલા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે આજે થઈ રહ્યું છે અને આ સંકુલની મુલાકાત તેઓ લઈ રહ્યા છે તો રિબિન ખોલીને આજે આ કમ્યુનિટી હેલ્થ સેન્ટર જન સમર્પિત થયું છે વિસ્તારમાં અનેક સુવિધાઓથી સજ્જ અહીંના રહીશોને અહીંના નાગરિકોને તમામ સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે આ અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ કમ્યુનિટી હેલ્થ સેન્ટર જેનું લોકાર્પણ આજે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી દ્વારા થયું છે અને સમગ્ર સંકુલ અને સુવિધાની માહિતી તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારબાદ થોડી ક્ષણોમાં આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત થશે ત્યારે આપ સૌને ફરી એકવાર અનુરોધ પોતાનું સ્થાન આપ સૌ ગ્રહણ કરી લેશો રૂપિયા 10,91,45,000 થી વધુના ખર્ચે આ કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું નિર્માણ થયું છે જેમાં ઇમરજન્સી રૂમ રસીકરણ રૂમ ડ્રેસિંગ રૂમ સોનોગ્રાફી એક્સરે જેવી તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે આ નવું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર વિરાટનગર વોર્ડ તથા આસપાસના સ્થાનિક રહીશોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી પૂરી પાડશે થોડી ક્ષણોમાં મહાનુભાવો મંચ પર પધારવાના છે ત્યારે જે કોઈ પણ હજી ઊભા છે સૌને અનુરોધ છે પોતાનું સ્થાન આપ સભા મંડપમાં ગ્રહણ કરી લેશો નમ્ર નિવેદન છે પોતાનું સ્થાન જે કોઈ લોકો ઊભા છે તેમને અનુરોધ કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે સાથે નવી સબ ઝોનલ ઓફિસ અને નવી ઝોનલ ઓફિસ પણ વિસ્તારના રહીશોને મળવા જઈ રહી છે જ્યાં વહીવટલક્ષી તમામ તેમના
કાર્યો સરળતાથી પાર પડે અને સુવિધાથી સત્વરે તેમના કામ થાય તે પ્રકારે તમામ વ્યવસ્થા ઊભી થઈ રહી છે આપણા વિસ્તારમાં. ત્યારે સતત વિકાસ પામી રહેલો આપણો આ વિસ્તાર, જેમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી વિસ્તારના દરેક રહીશોની ચિંતા કરીને તેમના વિકાસ માટે, તેમની સુખાકારી માટે સતત પ્રયાસરત છે. તો આ સંકુલનું નિરીક્ષણ કરીને વિવિધ જન સુવિધાની જે માહિતી અહીંયા ઉપલબ્ધ છે, જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેના વિશેની માહિતી પ્રાપ્ત કરીને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને આપણા લાડીલા ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે મંચ પર પધારી રહ્યા છે. આવો ખૂબ ખૂબ સ્વાગત કરીએ, ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ખૂબ ખૂબ સ્વાગત મંચ પર માનવંતા મહાનુભાવોનું સ્વાગત છે. માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને ધારાસભ્ય નિકોલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મેયર શ્રી પ્રતિભાબેન જૈન, માનનીય સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, માનનીય દંડક શ્રી શીતલબેન ડાગા, માનનીય નેતા શ્રી શાસક શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, પૂર્વ મેયર શ્રી કિરીટભાઈ, જેમના સતત આપણા લાડીલા ધારાસભ્ય શ્રી નિકોલ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે આજે 97 કરોડના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ત્યારે આવો આ મહામૂલા પ્રસંગે મહાનુભાવોને મંચ પર આવકારતા હવે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી કરીએ. અનુરોધ કરીશું માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી, માનનીય મેયર શ્રી મંચસ્થ માનવંતા મહાનુભાવોને દીપ પ્રજ્વલિત કરીને આજના અવસરને ઉજામય કરશો.
વિકાસના અજવાળાથી આપણો વિસ્તાર સતત જળાહળા થતો રહે તેવી પ્રભુને દીપ જ્યોતને પ્રાર્થના અને નમન. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે માનવંતા મહાનુભાવનો. અને મહાનુભાવોના આગમનને આપણે વિધિવત સ્વાગતથી આજે વધાવી લઈશું. ત્યારે વિધાનસભાના પ્રભારીઓને પણ મંચ પર સ્થાન ગ્રહણ કરવા સાદર અનુરોધ કરીએ છીએ. ઉપસ્થિત મહાનુભાવોનું હવે આપણે વિધિવત સ્વાગત કરીશું. સર્વપ્રથમ વિનંતી કરીશું માનનીય મેયરશ્રી, દંડકશ્રી અને નેતાશ્રીને કે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને નિકોલના માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું આ પ્રસંગે પુસ્તકથી સ્વાગત અભિવાદન કરશો.
ધન્યવાદ. અને હવે અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનને સાદર વિનંતી કરીશું આપના સ્વાગત સંબોધન માટે. આજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના નિકોલ વિધાનસભામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત પ્રજા વાત્સલ્ય માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને નિકોલ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું હું સહર્ષ ઉષ્માભેર સ્વાગત કરું છું. એની સાથે સાથે જ સર્વપ્રથમ સાહેબશ્રીએ જગદીશભાઈએ જે એમની વ્યસ્તતામાંથી જે સમય કાઢ્યો છે આપણના સૌની સાથે, એના માટે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું. વ્યસ્ત સમયમાંથી પણ આપણા વચ્ચે આજે સાહેબ પધાર્યા છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. એની સાથે સાથે જ આજે મંચ પર ઉપસ્થિત સાંસદ શ્રી હસમુખભાઈ પટેલજી, શહેર સંગઠનના મહામંત્રી શ્રી ગૌતમભાઈ કથિરિયાજી, જસુભાઈ ઠાકોરજી, ઉપસ્થિત શાસક પક્ષના નેતા શ્રી કોરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, ઉપસ્થિત વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, ડેપ્યુટી કમિશનરશ્રી અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા સૌએ વાલા નગરજનો, પત્રકાર મિત્રો, સૌને આજના આ પ્રસંગે સહર્ષ આવકારું છું અને સૌને મારા નમસ્કાર સહપ્રણામ. આપણે સૌએ જાણીએ છીએ એમ કે આપણા નિકોલ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી દ્વારા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે વિકસિત ભારત 2047ના જે સંકલ્પ છે એ અમદાવાદ શહેરને વિકસિત દેશોની તર્જ પર લઈ જઈ વિકસિત કરવાના જે ભગીરથ પ્રયાસો આજે માનનીય જગદીશભાઈ વિશ્વકર્માજી દ્વારા કરવામાં આવી રહ્યા છે, આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની બાબત છે અને સરાહનીય છે. એની સાથે સાથે જ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ દ્વારા કોમનવેલ્થ ગેમ 2030ના યજમાન શહેર તરીકે તેમજ ઓલિમ્પિક ગેમ્સ 2036 માટે પ્રી રેડી સિટી બનાવવા અંદાજિત માતબર રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 18,518 કરોડનું સિટીઝન સેન્ટ્રિક ગરીબ, મહિલા, વૃદ્ધ, યુવાન અને એમ દરેકે દરેક માટેનું એક સર્વ સમાવેશી સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરનારનું બજેટ રજૂ કરવામાં આવેલ છે. એના જ ભાગરૂપે આજ રોજ અમદાવાદ શહેરના અદ્યતન સુવિધાઓથી સુસજ્જિત પૂર્વ અમદાવાદને આરોગ્ય અને રમતગમતની અત્યાધુનિક સેવાઓ સાથે પાયાની સુવિધાઓ કરવાના નિર્ધાર સાથે આજ રોજ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના વરદ હસ્તે અંદાજિત રૂપિયા 97 કરોડના ખર્ચે વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે, જે આ વિસ્તારના વિકાસને વધુ ગતિમાન બનાવશે અને એની સાથે સાથે જ આ વિસ્તારના લોકોની સુખાકારી જાળવશે અને એની સાથે સાથે આ વિસ્તારના લોકોને દરેકે દરેક પ્રકારની સુવિધાઓનો લાભ મળશે. એની સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટીની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસના મંત્ર સાથે જે કહે છે તે કરે છે, જે કામોનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાર્પણ પણ કરે છે. આપ સૌએ જાણી રહ્યા છો એમ આજે
ધારાસભ્યશ્રીની ટીમ સાથે સૌએ સંગઠનના પદાધિકારીઓ અને વિસ્તારના કાઉન્સિલરશ્રીઓના સહિયારા પ્રયાસથી આજે ઘણા બધા વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે કે જે કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહે છે એ કરે છે એ આજે અહીંયા ચરિતાર્થ થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિકસિત અમદાવાદ 2047 અને નેટ ઝીરો 2070ના મંત્ર સાથે પ્રામાણિક પ્રયાસો કરતી રહેશે તેવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. આપના સ્વાગત શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી આપનો. આધુનિક સુવિધાઓથી સજ્જ જન સુખાકારીના વિવિધ પ્રકલ્પો થકી અમદાવાદના જન ઇઝ ઓફ લિવિંગનો અનુભવ કરે છે. વિસ્તારના આવા જ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પો 97 કરોડ જેટલા રકમના વિવિધ વિકાસ કાર્યો આજે જન સમર્પિત થવા જઈ રહ્યા છે, જેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. તો તેને અનુલક્ષીને માહિતી આપતી આ ફિલ્મ હવે નિહાળીએ. વિકાસની નવી પરિભાષા, આપણું અમદાવાદ. અમદાવાદ આજે વિકાસના એવા પથ પર છે જ્યાં દરેક સુવિધા નાગરિકોના સ્મિતનું કારણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન એટલે વિકસિત ભારત, જે કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ અને સંવેદનશીલ શાસન થકી સાર્થક થઈ રહ્યું છે. જેના ભાગરૂપે માનનીય પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય નિકો શ્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ₹97.36 કરોડના 31 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ₹17.67 કરોડના 2 પ્રકલ્પોનું લોકાર્પણ થનાર છે. જે અંતર્ગત બિલ્ડિંગ પ્રોજેક્ટમાં વિરાટનગર વોર્ડમાં ₹10.91 કરોડના ખર્ચે કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ₹6.76 કરોડના ખર્ચે નવી સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ થનાર છે. ખાતમુહૂર્તમાં સામેલ છે ₹79.69 કરોડના 29 પ્રકલ્પો. બિલ્ડિંગ પ્રોજેક્ટ અંતર્ગત ₹44.02 કરોડના ખર્ચે વિરાટનગર વોર્ડમાં પૂર્વ ઝોનની મેઇન ઝોનલ ઓફિસ તેમજ રોડ પ્રોજેક્ટ અંતર્ગત ઓઢા વોર્ડમાં ₹28.32 કરોડના ખર્ચે જુદા જુદા રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. વિરાટનગર વિસ્તારમાં ₹5.22 કરોડના ખર્ચે જુદા જુદા રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. અન્ય પ્રોજેક્ટ અંતર્ગત વિરાટનગર અને ઓઢા વોર્ડમાં ₹4.42 કરોડના ખર્ચે જુદા જુદા 21 કામોનું ખાતમુહૂર્ત. તેમાં જુદી જુદી સોસાયટીઓમાં ₹1.70 કરોડના ખર્ચે પેવર બ્લોક, ₹33 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન, ₹11 લાખના ખર્ચે પર્કોલેટિંગ વેલ વગેરે કામોનું ખાતમુહૂર્ત થનાર છે. જનનું સુખ એ જ અમારું લક્ષ્ય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સેવા, સુવિધા અને વિશ્વાસનું વચન. સેવા સુવિધાના પ્રકલ્પો વિસ્તારની કાયા પલટ કરી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે વિનંતી કરીશું માનનીય સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. શ્રી હસમુખભાઈ પટેલ. બોલો ભારત માતા કી. નિકોલ મત વિસ્તારમાં 2012થી સતત જન સાથે સંપર્ક કરીને જન સેવા કરતો કાર્યકર્તા આજે ગુજરાત ભાજપના વડા તરીકે આપણી વચ્ચે પહેલી વખત આવ્યા હોય ત્યારે માં ભારતીનો જયઘોષ આવો નબળો ના હોય. બોલો ભારત માતા કી. ભારત માતા કી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત 97 કરોડ રૂપિયાના ખર્ચે જુદા જુદા 31 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાના 45 વર્ષ બાદ અમદાવાદ શહેરનો કોઈ કાર્યકર્તા ગુજરાત ભાજપના વડા તરીકે જવાબદારી સ્વીકારી હોય એવા નિકોલના લોકપ્રિય ધારાસભ્ય
મારા પ્રિય મિત્ર આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, શહેરના મેયર બેન શ્રી પ્રતિભાબેન જૈન, પક્ષના નેતા બેન શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપભાઈ બગરિયા, હોસ્પિટલ કમિટીના હેલ્થ કમિટીના ચેરમેન ભાઈ શ્રી જસુભાઈ અને શહેર મહામંત્રી પણ છે, એવા જ બીજા લોકસભાના પ્રભારી અને શહેર મહામંત્રી ભાઈ શ્રી ગૌતમભાઈ કથિરિયા, મ્યુનિસિપલ કાઉન્સિલરો ભાઈ શ્રી મુકેશભાઈ, દિલીપભાઈ, બકુલાબેન, સંગીતાબેન, નીતાબેન, મીનુબેન, રણજીતસિંહ વાઘ, સન્માનીય મંચ, ઉપસ્થિત કાઉન્સિલર મિત્રો, સંગઠનના પદાધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, મિત્રો આજે કામ થઈ રહ્યા છે વિકાસના, પરંતુ મારે આપને વાત એક બીજી કરવી છે. 2-3 દિવસ બાદ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા વિસ્તારમાંથી પસાર થતા કેનાલ રોડનું નિરીક્ષણ કરવા આવવાના છે. તો આ કેનાલ રોડ જે આવનારા દિવસોમાં અમદાવાદ પૂર્વની લાઇફલાઇન બનવાનો છે. અટલ બિહારી વાજपेयीજી એક વખત એવું કહેતા, रोड बनेंगे, उद्योग आएंगे, दुकानें बनेगी और युवाओं को रोजगार मिलेगा. पूर्व विस्तार में आ केनाल रोड ना माध्यम थी पूर्व विस्तार ना युवानों उज्जवल भविष्य निर्धारण थवानुं छे. त्यारे आ केनाल रोड बनाववामां जगदीशभाई અને અમારા બધાનું જે યોગદાન, એમાં વિશેષ કરીને જગદીશભાઈનું યોગદાન મારે યાદ કરાવવું છે. 2017ની ચૂંટણીઓ પહેલા પૂર્વ અમદાવાદના અમે સૌ ધારાસભ્યો, એ વખતે હું ધારાસભ્ય હતો, તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈને મળ્યા. વિજયભાઈએ સૈદ્ધાંતિક સંમતિ આપી અને થોડા સમય બાદ જગદીશભાઈને શહેર પ્રમુખની જવાબદારી મળી. શહેર પ્રમુખ તરીકે જગદીશભાઈ આ કેનાલ રોડ જે અત્યારે બન્યો છે એ વખતે કોમ્પ્યુટરમાં ડિઝાઇન તૈયાર કરી, એનો શું કહેવાય ટેકનિકલ ભાષામાં, પ્રેઝન્ટેશન, પીપીટી, એનું આખું પીપીટી, કેવી રીતે યુટિલિટી લાઈનો જશે, પાણી લાઈન કેવી હશે, સિંચાઈનું પાણી કેવી રીતે જશે, આખો પ્રોજેક્ટ તૈયાર કરીને થોડા સમય બાદ મુખ્યમંત્રી શ્રી આગળ એનું પ્રેઝન્ટેશન કર્યું હતું. સતત સંઘર્ષ પછી તો હું પણ સંસદ બન્યો, અમે ફરીથી અવારનવાર રજૂઆતો કરીએ, પણ આજે આ કેનાલ રોડ બનેલો જોઈએ ને ત્યારે અંદરથી એટલો બધો આનંદ આવે કે સાત અર્થમાં મોદી સાહેબે સ્વપ્ન જોયું હતું 2009માં કે નરોડાથી વટવા કેનાલ ઉપર રોડ બને. ટેકનિકલ કારણોસર ન બન્યો. ટેકનિકલ કારણ માત્ર એટલું જ હતું, એ વખતે પ્રાંતિજ તલોદ બાજુથી આવતી ખારી નદીનું પાણી ઇરિગેશન માટે જતું. વરસાદમાં આવે પાણી તો ડોળો લઈને આવે, ગટર બંધ કરીએ તો ભરાઈ જાય. આ એન્જિનિયરોની ચિંતા. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા, નર્મદા ડેમના દરવાજા મંજૂર કર્યા, મેઇન કેનાલમાં પાણી વધ્યું, આપણે ખારી નદીનો ભરોસો છોડીને નર્મદા મેઇન કેનાલનું પાણી ઇરિગેશન માટે આપવાનું શરૂ કર્યું. એટલે પેલો રગડો આવવાની ચિંતા જતી રહી. આજે રોડ બની ગયો. સ્વપ્ન કોનું? મોદી સાહેબનું. સ્વપ્ન કોનું? જેટલા લોકોને 2010 પહેલા કામ કરતા છે ખબર હશે. અમલ કરવામાં સૌથી મોટો ફાળો કોનો? બોલો તો ખરા લે. કામ આવડા કર્યા પછી જો જનતા નોંધ ના લે તો જનપ્રતિનિધિનો મોહ ભંગ થઈ જાય. તાકાતથી બોલો, સપનું કોનું? અમલમાં આગેવાની કોને લીધી?
સાહેબ આવા જગદીશભાઈ નિકોલના વિસ્તારના વિકાસ માટે પણ એટલા જ ચિંતિત છે. આજે અર્બન હેલ્થ સેન્ટર જોયું ને સાહેબ, એક હોસ્પિટલ છે, અર્બન હેલ્થ સેન્ટર નામ કહેવાય, 30 બેડની સુવિધા, કોઈ પણ પ્રકારનો બ્લડ ટેસ્ટ થાય બધું જગદીશભાઈ કહે છે, પણ મારે એમનું નથી કહેવું, કારણ કે વિસ્તાર એમનો છે, મહેનત એમની છે, એટલે વિકાસના કામોની ગાથા કરશે. પણ મિત્રો ગૌરવ સાથે કહેવું પડે કે ભૂતકાળમાં પણ નિકોલના વિધાનસભા માટે ચાહે લાઇબ્રેરીનું બિલ્ડિંગ હોય કે કોઈ પણ કામ હોય, સતત જાગૃત ધારાસભ્ય તરીકે કામ કર્યું. અને આપણા ધારાસભ્ય જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે આપણી વચ્ચે આવ્યા હોય ત્યારે આપણને આનંદ થાય, સ્વાભાવિક છે. હું પુનઃ એકવાર જગદીશભાઈ અને એમની સમગ્ર ટીમને આવા સુંદર કામ, વિકાસના કામો, જનતાલક્ષી કામો કરવા બદલ અભિનંદન આપું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાદાયી શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય સાંસદ શ્રી. અને હવે સમય છે જન સુખાકારી અને જન સુવિધાના ₹97 કરોડના ખર્ચે ઊભા થયેલ અને થવા જઈ રહેલ વિવિધ 31 કામોને જન સમર્પિત કરવાનો. સાદર અનુરોધ કરીએ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને આપણા લાડીલા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને રિમોટ દબાવીને આ પ્રકલ્પોને જન સમર્પિત કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. સરકારશ્રીના જનસુખાકારીના સંકલ્પો આવા 97 કરોડના ખર્ચે ઊભી થતી આ વ્યવસ્થા થકી સાકારિત થઈ રહ્યા છે અને આ વિકાસ યાત્રા અવિરત ચાલુ છે. નૂતન વિચાર અને સુચારુ અમલીકરણ જેમનું કૌશલ્ય અને કાર્ય પ્રણાલી છે. પ્રદેશ અધ્યક્ષની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળવાની સાથોસાથ પોતાના વિસ્તારના જનજનની સુખાકારીની પોતિકાપણાના ભાવથી સતત દરકાર કરતા આપણા માનનીય ધારાસભ્ય શ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી આમંત્રિત કરીએ આપના માર્ગદર્શન માટે. કેમ છે નિકોલ? મજામાં હોય એવું બધા દેખાય છે એમ, કારણ કે બધા જ સવાર વહેલા કાલે જ હોળી રમ્યા છીએ બધા, અને છતાંય સવાર વહેલા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. આજના આપણા કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી માન્ય પ્રતિમાબેન, આપણા લોકલાડીલા સાંસદ હસમુખભાઈ, આપણા જે પક્ષના નેતા ગૌરાંગભાઈ, બેન શ્રી શીતલબેન, ચેરમેન શ્રી મુકેશભાઈ, અમારા દિલીપભાઈ, ભાઈ પરેશભાઈ, અનુરુદ્ધભાઈ, બંને મહામંત્રી શ્રી ચેરમેન શ્રી જસુભાઈ, ગૌતમભાઈ, કાઉન્સિલર મિત્રો બકુલાબેન, નીતાબેન, દિલીપભાઈ, રણજીતસિંહ, બળદેવભાઈ, ચેરમેન શ્રી રમેશભાઈ, પૂર્વ મેયર મને કિરીટભાઈ, બેન અલકાબેન મિસ્ત્રી, મીનુબેન, સંગીતાબેન, બિપિનભાઈ, આશીષભાઈ અને આપ સૌ લોકો. આમ તો હસમુખભાઈએ ઘણી બધી વાત કરી, બેને વાત કરી, એટલે મેં દિલીપને પૂછ્યું, દિલીપ કીધું આ છેલ્લા 2-3 વર્ષમાં આપણે કેટલા કામ કર્યા એમ. 12 વર્ષમાં તો કેટલા કામ કર્યા, 15 વર્ષમાં તમને બધાને ખબર છે. એટલે હું દિલીપને કહેતો, દિલીપ ખાલી મોટા મોટા કામ તો લખ. એટલે એને રણજીતભાઈ બંને લખતા હતા કે સાહેબ તમે ધારાસભ્ય બન્યા ત્યાર પછી આજ દિન સુધી હસમુખભાઈ કોર્પોરેશનનો માન્ય મેયરશ્રીનો બધાનો આભાર માનીએ, નિકોલ વિધાનસભામાં મારા ધારાસભ્ય બન્યા બાદ લગભગ 1000 કરોડ કરતા વધારે વિકાસના કામો થયા છે. અને
મેં દિલીપને કીધું, દિલીપભાઈ આ લખો તો ખરા કેટલા કેટલા મોટા કામ થયા છેલ્લા 2 વર્ષમાં એમ. મને કે સાહેબ વિશ્વકર્મા બ્રિજ ખુલ્લો મૂક્યો, આપણે લક્ષ્મણ બ્રિજ ખુલ્લો મૂક્યો, ગોમતીપુર વાળો, સબરી વાટિકા ખુલ્લી મૂકી, લવકુશ તળાવ તમે ખુલ્લું મૂક્યું, શ્રીરામ પાર્ટી પ્લોટ, રામ રાજ્ય બ્રિજ, અયોધ્યા વન, બ્રહ્મ ઋષિ વાલ્મીકી પુસ્તકાલય, એક પુસ્તકાલય, બીજી લાઇબ્રેરી એક ઓઢોમાં બનાવી, હવે વિરાટનગરની અંદર બીજી લાઇબ્રેરી, જ્યાં દીકરીઓ માટે અને ભાઈઓ માટે બંને અલગ અલગ ફ્લોર, એનું પણ આમાં લોકાર્પણ છે. લગભગ લાઇબ્રેરીમાં અત્યારે નાનું પીએસએ સેન્ટર ચાલતું હતું, વોર્ડ ઓફિસ ચાલતી હતી, એ વોર્ડ ઓફિસ આખી નવી સોનેની ચાલ લઈ જઈએ છીએ. એટલે વિરાટનગર કૃષ્ણા પાર્ટી પ્લોટની સામે આખી અદ્યતન ઈ લાઇબ્રેરીનું કામ પણ આની અંદર આવી ગયું. મિત્રો, આજે જે આ 30 બેડની, અને અર્બન સેન્ટર નહીં કહું, પણ કદાચ કોઈક સેન્ટર હોય, કારણ કે હવે જે રીતે અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે સમગ્ર દેશનો વિકાસ કરી રહ્યા છે, હું હસમુખી વાત કરતા હતા અત્યારે કે આખા દેશમાં વિકાસની રાજનીતિની ભેટ જો કોઈ આપણને આપી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપી છે. મોદી સાહેબે જે કોંગ્રેસના રાજમાં જે વાત ચાલતી હતી, કોંગ્રેસ વાળા જયારે ઇલેક્શન લડવા માટે જાય ત્યારે એવું કે अगले इस बार आप हमको चुनाव जिताओगे, अगली बार हम आएंगे और यहां बहुत बड़ी हॉस्पिटल का प्लानिंग करेंगे, यहां रोड का प्लानिंग करेंगे. એ 5 વર્ષ પતી જાય અને ફરીથી ઇલેક્શન આવે ને ફરીથી પ્રચારમાં જાય ધીરેન્દ્રસિંહ, એટલે એ વખતે પાછા કે જો हमने वादा किया था हॉस्पिटल का, रोड का और स्कूल का, वो वादा हम जरूर निभाएंगे. हमने इस बार हमारे मैनिफेस्टो के अंदर એટલે ચૂંટણી ઢંઢેરામાં લઈ લીધું છે. બીજા 5 વર્ષ પતી જાય એટલે ફરી ઇલેક્શન આવે એટલે એ લોકો ફરી કે जो हमने चुटनी के मैनिफेस्टो में लिया था वो वादा पूरा करने जा रहे हैं, उसके लिए हमने बजट की राशि तय कर ली है. બીજા 5 વર્ષ જતા રહે એટલે ફરીથી ચૂંટણી આવે, जो बजट की राशि हमने तय की थी उसी को आगे बढ़ते हुए हम लोग इस बार इसका टेंडर लाएंगे. એટલે બીજા 5 વર્ષ એટલે 20 વર્ષ નીકળી ગયા, એટલે બીજા 5 વર્ષ આવે એટલે ફરી ચૂંટણી આવે એટલે ફરીથી કે जो हम वादा करते हैं वो निभाते हैं, जो टेंडर लाने का सोचा था हमने वो टेंडर ला दिया है और अगले साल वो टेंडर की प्रक्रिया शुरू हो गई. આમ કરતા 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 મિત્રો એ 75 વર્ષ આઝાદીના ક્યાં પૂરા થયા ખબર ના પડી. આ હોસ્પિટલમાં જ્યાં તમે ઉભા છો આનું ખાતમુહૂર્ત આપણે કર્યું છે, આનું લોકાર્પણ પણ મિત્રો આપણે કર્યું છે. ભાવિનભાઈ કેટલા સમયમાં પૂરું કર્યું? ભાવિનભાઈ આપણા છે, એમને મેં પૂછ્યું કેટલા સમયમાં પૂરું કર્યું? માત્ર 15 મહિનાની અંદર 30 બેડની હોસ્પિટલ, 11 જેટલા ડોક્ટરો, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, ઓર્થોપેડિક થી માંડી ગાયનેક થી માંડીને તમામ પ્રકારની બહાર આખું દવાનું લિસ્ટ માર્યું છે. મેં પૂછ્યું ભાવિનભાઈને, મને કે સાહેબ આટલી પ્રકારની તમામે તમામ દવાઓ અહીંયા નિઃશુલ્ક મળવાની છે. 43 જાતના રિપોર્ટ, એ તમામે તમામ રિપોર્ટ નિઃશુલ્ક થવાના છે. સોનોગ્રાફી ફ્રી, एक्सरे फ्री, ऑपरेशन करवानी जरूर पड़े तो ऑपरेशन मफत. આ બધી જ સુવિધા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ ચાલતી આ ગુજરાત સરકાર એ માત્ર અમદાવાદમાં નિકોલમાં નહીં પણ આખા રાજ્યની અંદર આ પ્રકારની પ્રજાલક્ષી સુવિધાઓ મળી રહે એ પ્રકારના કામો મિત્રો કરી રહ્યા છે. તમે કદાચ આજુબાજુમાં મોટી મોંઘી હોસ્પિટલમાં જાઓ પણ તમને લાગે કે મારે બ્લડ ટેસ્ટ કરાવવા છે, બ્લડ ટેસ્ટ ખૂબ મોંઘા છે,
મેં હમણાં પૂછ્યું ભાવિનભાઈને કે આખી બોડી પ્રોફાઇલ મારે કરાવી હોય, આખી બોડી ચેકઅપ કરાવવું છે તો કેટલા રૂપિયા થાય? એટલે કે બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ તો 15-20 હજાર રૂપિયા લે. અહીંયા તમે આવો, તમારો દાખલો કઢાવો, તમે તમારું બોડી પ્રોફાઇલ કરાવવાની માંગણી કરો, તમારું આખું બોડી પ્રોફાઇલ થઈ જાય, તમારે 15,000 ભરવાની જરૂર નથી. બધા જ અદ્યતન હોસ્પિટલ, અદ્યતન લેબોરેટરી એ આપણા નિકોલ વિધાનસભાની અંદર વિરાટનગરમાં મિત્રો બની છે. કોઈ દીકરી પ્રેગ્નેન્ટ થઈ, એ બેન પ્રેગ્નેન્ટ થઈ અહીંયા આવે, સોનોગ્રાફી કરાવે, એની ડિલિવરી થાય ત્યાં સુધીની તમામ ચિંતા એ સરકાર કરી રહી છે. માન્ય ભૂપેન્દ્રભાઈ સરકાર કરી રહી છે. અંદર ગર્ભમાં રહેલા બાળકનું સ્વાસ્થ્ય કેવું છે, દીકરો જન્મશે ત્યારે કેવો, કોઈ ખોડ ખાપણ વાળો જન્મશે કે કેમ, એ તમામ પ્રકારની સુવિધા અદ્યતન મશીનોથી આપણી સરકાર મિત્રો કરી રહી છે. કોઈ પણ દવા જે રીતે પંડિત દીનદયાલ ઔષધિ જન કેન્દ્રો જે ચાલે છે આખા દેશભરની અંદર, કે તમે જાઓ એ મેડિકલ સ્ટોરમાં જાઓ કે પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં જાઓ, પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં જે દવા 100 રૂપિયાની મળતી હોય એ જ દવા એ પ્રધાનમંત્રી પંડિત દીનદયાલ જન ઔષધિ કેન્દ્રની અંદર માત્ર 20 રૂપિયામાં મળે છે. મેં પૂછ્યું કે અહીંયા આગળ તમે દવા લેવાના કોઈ ચાર્જ લેવાના છો? તો કે ના સાહેબ, અહીંયા જે પણ દવા આપીશું, જે પણ ટ્રીટમેન્ટ આપીશું, 1 પણ રૂપિયો લેવાના નથી અમે. સાથે સાથે મેયરશ્રીએ કીધું આ બાજુમાં એક પ્લોટ પડ્યો છે, એટલે હસમુખભાઈએ કીધું કે આ કેટલો બધો આ માટીના ઢગલાને બધું પડ્યું છે. તો એટલે મેયરશ્રીએ કીધું કે સાહેબ તમારી ઘણી જૂની માંગણી હતી, જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ આખો જે પ્લોટ આપણી પાછળ ખુલ્લો છે એને હોસ્પિટલ માટે રિઝર્વેશનમાં મૂકેલો હતો. અને આ વખતે એ મેયરશ્રીએ બજેટની અંદર આ પ્લોટને લીધો છે. લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે ખૂબ મોટી અદ્યતન હોસ્પિટલ બનવા જઈ રહી છે. આ વખતે કોર્પોરેશને એ 50 કરોડ રૂપિયા એ બજેટમાં ફાળવ્યા છે. મિત્રો, તમે પરિકલ્પના કરો કે તમે, આપણને એવું હોય કે આપણે સિટીમાં જઈએ, શહેરમાં જઈએ, મોટા ડોક્ટરો પાસે જઈએ અને ત્યાં ટ્રીટમેન્ટ સારી થાય, એવું નથી મિત્રો. આપણા પૂર્વ પટ્ટામાં સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા એ સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે એ પ્રમાણેની અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલો. હવે પ્રાઇવેટ ડોક્ટરો પણ, જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પણ સરકારી હોસ્પિટલોમાં સેવા આપવા માટે આવી રહ્યા છે. મિત્રો, હમણાં હું પૂછતો હતો કે ભાઈ કેટલા વિકાસના કામો કરવાના છે. જે પૂર્વ ઝોનની ઓફિસ જે વિરાટનગર 4 રસ્તા ઉપર છે, હાઈવે ઉપર, એટલે આમ છેડે પડી જતી હતી, એ આખી પૂર્વ ઝોનની ઓફિસ આખા પૂર્વ પટ્ટાના મધ્યમાં, એટલે અહીંયા જ આપણે મહાદેવના મંદિરની સામે આખી પૂર્વ ઝોનની ઓફિસ બનવા જઈ રહી છે. મિત્રો, સાથે સાથે વિરાટનગર વોર્ડની ઝોનલ ઓફિસ પણ એક બનવા જઈ રહી છે. સાથે સાથે અત્યારે મને કામ ગણાવતા હતા મુકેશભાઈ, શિરોમણી ટેનામેન્ટ, સદગુરુ, ગોકુલ, રાજરત્ન, અષ્ટવિનાયક, નારાયણ રેસિડેન્સી, મહાલક્ષ્મી, સતાદા, લક્ષ્મીનગર, દ્વારકેશ, પછી મુક્તિધામ, બાપા સીતારામ અને તેજેન્દ્ર પ્રસાદ, આ બધી જ જગ્યાએ 80-20-10માં જે રોડ કરવાના છે એ રોડના ખાતમુહૂર્ત પણ મિત્રો આપણે આજે કર્યા છે. એટલે અત્યાર સુધીમાં છેલ્લા 12 વર્ષ પહેલા 2012માં તમે જ્યારે મને નિકોલ વિધાનસભાના પહેલી વખતે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મને મોકલ્યો વિધાનસભાની અંદર, ત્યાંથી લઈને જે જર્ની તમે મારી જોઈ છે, આ કાઉન્સિલર મિત્રો અહીંયા પણ બેઠા છે અને નીચે પણ ઘણા બધા કાઉન્સિલર મિત્રો બેઠા છે. હું તમને બધાને, મારા નગરસેવકોને, મારી પ્રજાને એવું ચોક્કસ કહીશ, આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનના ઇલેક્શન આવશે. દર વર્ષે તો તમારી વચ્ચે આમ તો આ કાઉન્સિલર મિત્રોને વોર્ડ પ્રમુખ રોજ ગણાવતા હોય છે કે સાહેબ તમે નાનામાં નાના વિસ્તારનું કામ, હસમુખભાઈ દિલ્હી હોય તો ખબર પડે કે અહીંયા આવવાનું તો તાત્કાલિક બધા જ કામ પડતા મૂકીને આપણે એમના પોતાના વિસ્તારમાં 7 વિધાનસભા છે છતાંય દરેક જગ્યાએ દોડીને જતા હોય છે. મારે આખા
પ્રદેશમાં ક્યાંક ને ક્યાંક જવાનું થતું હોય. એટલે આગામી દિવસોની જવાબદારી મિત્રો મારી સામે બેઠેલા મિત્રોની છે. આ કાઉન્સિલરો જે 5 વર્ષ જે કામ કર્યું છે એ 5 વર્ષ એ નાનામાં નાનો વિકાસનું કામ હોય. રાત્રે 12 વાગે તમે કીધું હોય તો તમારો ફોન ઉપાડ્યો હોય. પછી એ લાઇટ, પાણી, ગટરના પ્રશ્નો હોય, કોરોનાની મહામારી હોય કે ગમે તે પરિસ્થિતિની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત રાત દિવસ કાળી મજૂરી કરતો હોય છે. ના તડકો જુએ ના છાંયડો જુએ. અને તમારા વચ્ચેથી જે આવતા પ્રશ્નો હોય એ પ્રશ્નો અમને વાત કરે, સંસદ સભ્યને વાત કરે, કોર્પોરેશનમાં રજૂઆત કરે કે સાહેબ અમારા આપણા વિસ્તારમાં જરૂરિયાત છે. આ હોસ્પિટલની જ્યારે સ્થાપના કરવાની હતી, બજેટમાં લાવવાનું હતું, આ જ વિસ્તારના કાઉન્સિલરો આવ્યા કે સાહેબ આપણા વિસ્તારમાં એક નાની જો 30 બેડની હોસ્પિટલ જો બની જાય તો નાના નાના પરિવારના લોકો યાર જે મધ્યમ વર્ગ આપણો આખા વિસ્તારમાં રહે છે એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય અને આ ખર્ચ વધારે કરવો પડે અને કદાચ આનાથી વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે તો સરકારી હોસ્પિટલમાં એટલે એસવીપીમાં કે સિવિલમાં એ અહીંથી જ તમને રિફર કરી આપે કે આ ટ્રીટમેન્ટ માટે કદાચ તમારે વધારે મોટું ઓપરેશન કરવું છે તો તમે સિવિલમાં અથવા એસવીપીમાં જતા રહો અને એની ટ્રીટમેન્ટની ચિંતા પણ સરકાર મિત્રો કરી રહી છે. આ તમામ પ્રકારની ચિંતા એ તમારા કાઉન્સિલર મિત્રો હોય, સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય તરીકે હું હોઉં, આ બધા જ લોકો મિત્રો કામ કરતા હોઈએ છીએ. હસમુખભાઈ આપણે વાત કરીએ એમ કે પૂર્વ પટ્ટાનું નજરાણું પહેલા નેશનલ હાઈવે આપણો 132 ફૂટનો જે રોડ હતો એ સ્ટેટ હાઈવે હતો. ત્યારબાદ નેશનલ હાઈવે બન્યો, ત્યારબાદ રિંગ રોડ બન્યો. પણ છતાંય આપણા વિસ્તારની અંદર એ પૂર્વ પટ્ટામાં આપણને બધાને મિત્રો આંખના કણાની જેમ આ ખૂટતી હતી એ આપણી આ ખારીકટ કેનાલ હતી. આ ખારીકટ કેનાલ એ તમે ને મેં બધાએ વર્ષોથી જોઈ છે કે જ્યારે ચોમાસું આવે ત્યારે આપણને બધાને મનમાં ફફડાટ થાય કે વરસાદ વધારે પડશે, પાણી આવશે, ગટરો ઉભરાશે, પાણી બેકિંગ મારશે, લોકોના ઘરમાં પાણી આવશે ને કેનાલ તૂટી જશે તો આપણા બધાના ઘરની ઘર વખરી તણાઈ જશે. આ તમારી ને મારી સમસ્યા હતી. આ તકલીફ મેં જોઈ છે મિત્રો. આમાં ઘણા બધા લોકો એવા છે કે આ તકલીફમાં મારી સાથે એ વખતે જ્યારે શાક અને પૂરી પાણી ભરાઈ જાય ત્યારે ફૂડ પેકેટ આપવાવાળા અમારા પ્રભુભાઈ બેઠા છે, ભરતભાઈ બેઠા છે, કેટલાય લોકો બેઠા છે કે ફૂડ પેકેટ બનાવી અને લોકોના ઘરે મેં આપવા જતા હતા. એ પરિસ્થિતિ મેં જોઈ છે અને ત્યારે આંખમાંથી પાણી આવી જાય મિત્રો કે આ પરિસ્થિતિ ત્યારે નાના હતા ત્યારે સમજણ નથી પડતી કે આ પરિસ્થિતિ શેના કારણે થાય છે. જેમ જેમ મોટા ગયા, સમજણ થતા ગયા અને જ્યારે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા ત્યારે સંકલ્પ કર્યો હતો એ દિવસે 2012માં કે ગમે તે જગ્યાએ રજૂઆત કરવી પડે, રજૂઆત કરીશું. અમે ને હસમુખભાઈ રોજ અહીંથી ગાંધીનગર ભેગા જઈએ, રોજ ચર્ચા થાય કે પૂર્વ પટ્ટામાં આપણે કરવા જેવું એક કામ છે તો ખારીકટ કેનાલ. તો નરોડા સ્મશાન ગૃહથી એ વિંજોલ એટલે એક્સપ્રેસ હાઈવે સુધીમાં લગભગ 1200 કરોડ રૂપિયાના ખર્ચે આખો આપણે મિત્રો આ ખારીકટ કેનાલ બનાવી છે. અને બીજી લગભગ આગળના દિવસોમાં એક્સપ્રેસ વેથી ઘોડાસર એટલે વટવા સુધી એ બીજી 1000 કરોડ રૂપિયાના ખર્ચે એ 8 તારીખે અમિતભાઈ શાહ સાહેબ અને માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે આ આખા એ રોડનું લોકાર્પણ થવાનું છે, ત્યાં ખાતમુહૂર્ત થવાનું છે. મિત્રો આ નાની ઘટના નથી. જેના મકાન કેનાલ ઉપરના કિનારે છે એમના દીકરા દીકરીની સગાઈ થતી નથી, કોઈક સગાવાલા ઘરે આવે જોવા માટે ત્યારે જુઓ કે નકરી નરી ગંદકી છે, નકરા મચ્છરો છે, વાંસ મારતી હોય અને દીકરીને જોવા આવ્યો કે દીકરાને જોવા કે મારે અહીંયા વહુ દીકરી નથી એવી નથી, તમે તો ખારીકટ ગંદકી કેનાલ જોડે રહો છો. અને મકાનના ભાવ મને પોતાને યાદ છે કે જે મકાન અહીંયા 10 લાખમાં મળતું હોય ત્યાં 25,000માં કોઈ મકાન લેવા તૈયાર ના હોય. આજે જે મકાન અહીંયા 25 લાખમાં મળે છે એ જ મકાન ખારીકટ કેનાલનું મકાન એ 1 કરોડ કરતા નીચે નથી મળતું મિત્રો. અને જેમ એક્સપ્રેસ હાઈવે પર જેમ ટ્રાફિક હોય, નેશનલ હાઈવે પર ટ્રાફિક હોય, એના કરતા આપણા બધા જ માટે છે કે આમથી આમ સુવિધા પથ આખો બન્યો હોય એ પ્રમાણેનું કામ એ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે કર્યું છે. એટલે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
એટલે જે રીતે તમે લોકોએ મને અને કાઉન્સિલર મિત્રોને હસમુખભાઈને જે રીતે વોટ આપ્યા અને અમે લોકોએ ઋણ સ્વીકારની અંદર એ તમને ખોબલે ને ખોબલે વિકાસના કામો કરીને આપ્યા છે, એવી રીતે મિત્રો આગામી દિવસોમાં એ પ્રજાએ એ ઋણ સ્વીકારનો કાર્યક્રમ કરવાનો છે. આગામી દિવસોની અંદર મારે કે હસમુખભાઈને તમારી વચ્ચે આવી અને પ્રજા વચ્ચે જો એવું કહેવું પડે કે અમને વોટ આપજો, તો આ યોગ્ય લાગશે? આ યોગ્ય લાગે? છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતની પ્રજા છેલ્લા 30 વર્ષથી વિકાસને વોટ આપી રહી છે. દેશની જનતા છેલ્લા 10 વર્ષથી 140 કરોડ જનતા એ વિકાસને વોટ આપે છે. આગામી દિવસોની અંદર ગુજરાતની 6.5 કરોડ જનતા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, કોર્પોરેશન હોય, શેને વોટ આપશે? શેને વોટ આપશે? શેને વોટ આપશે લક્ષ્મણભાઈ? વિકાસને, વિકાસને, વિકાસને. વિકાસ એટલે મિત્રો જેટલું વળતર તમે લોકોએ આપ્યું છે એટલું જ વળતર એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ગુજરાતની 6.5 કરોડ જનતાને આપ્યું છે. આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં આપ સૌ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમારી સુખાકારી માટે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે આ અર્બન હેલ્થ સેન્ટર 30 બેડની હોસ્પિટલ સરકારે બનાવી છે, અહીંયા કોઈને ના આવવું પડે એવી પ્રાર્થના કરીએ. પણ વિશેષ આભાર માનીએ મોદી સાહેબનો કે એમણે દરેક પરિવારને વર્ષે 5 લાખ રૂપિયા અને માનનીય ભૂપેન્દ્રભાઈ બીજા 5 લાખ એટલે 10 લાખ રૂપિયા આપી દરેક પરિવારને. આમાંથી એક વ્યક્તિ એવો નહીં હોય હસમુખભાઈ કે જે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો સરકારી લાભ ના મળ્યો હોય, કોઈ પણ પ્રકારનો. 450 કરતા વધારે યોજનાઓ છે. તો મિત્રો માન્ય આજના પ્રસંગે માન્ય મોદી સાહેબનો આભાર માનીએ, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનીએ અને સવિશેષ આપણે કોર્પોરેશનનો આભાર માનીએ. અસ્તુ ભારત માતા કે જય, વંદે માતરમ. વિકાસની સતત પ્રતિબદ્ધતા અને આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. બેન એક મિનિટ, આ જેટલા ચોપડા અહીંયા અમારું સ્વાગત કર્યું છે તમને બધાને જાણીને આનંદ થશે કે પ્રમુખ બન્યો ત્યારે મેં જાહેરાત કરી હતી કે મારું સ્વાગત એ બુકેથી નહીં પણ બુકથી કરો. આખા રાજ્યમાં જ્યાં જ્યાં ગયો જે ફૂલસ્કેપ ચોપડા આવે એ 10.5 લાખ જેટલા આવ્યા. એ જ જિલ્લામાં રાખ્યા છે, ત્યાંના જે કોર્પોરેશનના બાળકોને ચોપડા આપી દેવાના. અને આ તમામે તમામ પુસ્તકો આજે હું મેયર્સને કહું છું કે નજીકની આપણી લાઇબ્રેરીમાં આ તમામે તમામ પુસ્તકો લાઇબ્રેરીમાં મિત્રો આપણા બાળકો માટે પહોંચતા કરવામાં આવશે. આપની આ ઉમદા ભાવના માટે ખૂબ ખૂબ આભાર. આજે આપના આગમનને વધાવવા વિવિધ સમાજના આગેવાનો, વેપારી સંગઠનો, સોસાયટીના ચેરમેન, સેક્રેટરીશ્રીઓ પણ અવાજ કરો. હા ભાઈઓ, આજે પ્રદેશ પ્રમુખ સાહેબ પણ ઉપસ્થિત છે, મેયર સાહેબ પણ ઉપસ્થિત છે અને આ કેનાલનું આવનારા દિવસમાં કેનાલ રોડનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ કેનાલ રોડ બને એની મહેનતની ટીમનો એક સભ્ય હતો ને સભ્ય તરીકે આજે સૂચન કરવા માંગુ છું. પ્રમુખ સાહેબ જગદીશભાઈ, એક સૂચન કરવા ખાસ ઊભો થયો છું કે આવનારા દિવસોમાં જ્યારે આ રોડનું લોકાર્પણ થાય ત્યારે આ રોડનું સ્વપ્ન જોયું હતું આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે, તો એનું નામ કાં તો નમો માર્ગ અથવા મોદી માર્ગ થાય, એના નામ સાથે એનું લોકાર્પણ થાય એવું સૂચન એક સંસદ તરીકે, કારણ કે મોટા ભાગની કેનાલ રોડ મારા મત વિસ્તારમાંથી પસાર થાય છે, બધી વિધાનસભા મારો મત વિસ્તાર છે, તો આ સૂચન માટે ઊભો થયો હતો, જેની નોંધ મેયર સાહેબ અને પ્રમુખ સાહેબ લે. ખૂબ ખૂબ આભાર સાંસદ શ્રી. વિકાસને વધાવવા આપણે એકત્રિત થયા છીએ ત્યારે વિવિધ સમાજના આગેવાનો માનનીય અધ્યક્ષશ્રીને આવકારવા આતુર છે. તો વિવિધ સોસાયટીના ચેરમેનશ્રીઓ, સેક્રેટરીશ્રીઓને અનુરોધ, મંચ પર એક પછી એક આપ સૌ પધારશો. વેપારી એસોસિએશન સૌને અનુરોધ છે, એક પછી એક આપ મંચ પર પધારશો. વિવિધ સમાજો છે
છે અહીંયા તેના આગેવાનો પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ, માલધારી સમાજ, વિશ્વકર્મા સમાજ, સ્ટીલ એસોસિએશન ઓઢવ, ક્ષત્રિય સમાજના આગેવાનો, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વિવિધ એસ્ટેટના વેપારીશ્રીઓ માનનીય અધ્યક્ષશ્રીનું સ્વાગત કરવા આતુર છે. ત્યારે વિશ્વકર્મા સમાજ, રાજસ્થાન દેવાસી સમાજ, શ્રી અડા આઠમ મેવાડા સમાજ, સૌને અનુરોધ એક પછી એક ક્રમબદ્ધ રીતે આપ સૌ સમાજના કેટલાક આગેવાનો ભેગા થઈને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. મારું પ્રજાપતિ નવયુવક મંડળ, મોચી સમાજ, સથવારા સમાજ, ગણેશ હાઈસ્કૂલના આગેવાનો, વડેશ્વર ટ્રસ્ટના આગેવાનો, બ્રહ્મ સમાજ, યોગ વેદાની સેવા સમિતિ, કારડિયા રાજપૂત સમાજ અમદાવાદ, રબારી સમાજ, દેવી પૂજક સમાજ અને ખોડલધામ સમાજ, સાઈ સેવા ટ્રસ્ટ, આ સૌ આગેવાનો છે વિસ્તારના. સૌ આ આગેવાનો, એસસી સમાજ, સૌ કોઈ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રીનું સ્વાગત અભિનંદન કરવા માટે આતુર છે. એક પછી એક ક્રમબદ્ધ રીતે આપ સૌ મંચ પર પધારશો. ભીડ નહીં કરી અને શિસ્ત પૂર્વક આપણે માનનીય આપણા લાડીલા ધારાસભ્યશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત કરીશું, તેમનો આભાર વ્યક્ત કરીશું આ વિકાસ પ્રકલ્પોની આપણને સૌને ભેટ આપવા માટે.
ક્રમબદ્ધ રીતે આપણે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રીનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છીએ, ત્યારે સૌને જણાવી દઈએ કે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો એમાં પણ આપણે સૌ જોડાઈશું અને અલ્પાહાર સાથે ગ્રહણ કરીને ત્યારબાદ આ કાર્યક્રમનું સમાપન કરીને આપણે છૂટા પડીશું. તો અલ્પાહારની પણ વ્યવસ્થા છે આપ સૌના જાણ માટે. દેવી પૂજક સમાજ ચંદુભાઈ પટણી અને એમની ટીમ સાહેબનું સન્માન કરશે. શૈલેષભાઈ દંતાણી. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીઓ પણ આપણા લોકપ્રિય ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખશ્રીનો આભાર સોસાયટીના લેટર પર લઈને આવે છે. એ બદલ સોસાયટીના ચેરમેન સેક્રેટરી અને રહીશોનો પણ આભાર માનીએ છીએ. ખોડલધામ સમિતિ મહિલા ટીમ દ્વારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રીનું સ્વાગત થશે.